સત્સંગ સરિતા કાર્યક્રમ અંતર્ગત હું સર્વ ધર્મ પ્રેમી દર્શકોને આજે ગુરુ પૂર્ણિમા સ્પેશિયલ અંતર્ગત જાણકારી આપવા જઈ રહ્યો છે. સૌ ધર્મપ્રેમી દર્શક મિત્રો જાણે છે કે આજ તારીખ 29/7/2026 ને બુધવાર ગુરુ પૂર્ણિમા છે. ગુરુ પૂર્ણિમાનું બીજું નામ વ્યાસ પૂર્ણિમા છે. આજના દિવસે શ્રી વ્યાસનારાયણ ભગવાનનો જન્મ દિવસ હતો. ત્યારથી ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાના શરૂઆતના શ્રી વ્યાસનારાયણ ભગવાન સૌ કોઈ જાણે છે એ પ્રમાણે તેઓએ શ્રી 18 પુરાણોની રચના કરેલી. 18 પુરાણો એ બોલતા જ ગયા અને શ્રી ગણપતિ દાદા એને અર્થસભર લખતા ગયા. આ રીતે શ્રી વ્યાસનારાયણ ભગવાનનો જન કલ્યાણ અર્થે બહુ મોટો ફાળો છે. શ્રી વ્યાસનારાયણ ભગવાન એ શ્રી વિષ્ણુ ભગવાનના 24 અવતારો પૈકી 19મા અવતાર હતા અને ત્યારથી ભૂદેવો જે કથા કરે છે અને એ જે સ્થાન પર બેસીને કથા કરે છે એનું નામ વ્યાસપીઠ કહેવામાં આવ્યું. જગતના કલ્યાણ અર્થે જ વ્યાસનારાયણનું સમગ્ર જીવન વ્યતીત થયેલું. અત્યારના યુગમાં જો કોઈ પણ માણસને કે સમર્થ ગુરુ ના મળે તો વ્યાસનારાયણ ભગવાન, શ્રી સુખદેવજી, શ્રી મહર્ષિ વેદ નારદજી, શ્રી પ્રમુખ સ્વામી મહારાજ, શ્રી ડોંગરેજી મહારાજ, શ્રી રંગ અવધૂતજી મહારાજ, આવા મહાન પુરુષોને આપણે ગુરુ બનાવી શકીએ છીએ. એટલા માટે જ કહેવામાં આવ્યું છે કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. જો અત્યારના કળિયુગની અંદર આપણને ગુરુ બરાબર ના લાગતા હોય તો આવા સમર્થ મહાન પુરુષોને યુગ પુરુષોને આપણે ગુરુ તરીકે અપનાવી શકીએ છીએ. આનું ઉત્તમ ઉદાહરણ પાર્વતી માતા છે. પાર્વતી માતાના પણ સદગુરુ મહર્ષિ નારદજી હતા. પ્રહલાદજીના ગુરુ પણ નારદજી હતા. નારદજીએ આ બધાને ઓમ નમો ભગવતે વાસુદેવાય દ્વાદશાક્ષરનો મંત્ર આત્મસાત કરાવેલો. આ રીતે ગુરુનો મહિમા અપરંપાર છે. ભગવાન પણ ને ગુરુ બંનેમાંથી જો એકની પસંદગી કરવાની હોય તો ગુરુની પસંદગી પહેલાં કરવામાં આવે છે. સૌ કોઈ જાણે છે કે દત્તાત્રેયજીએ 24 જણને ગુરુ બનાવેલા. જે લોકો પાસેથી જે વસ્તુ પાસેથી આપણને કંઈ પણ શીખવા મળ્યું હોય એ બધા જ આપણા ગુરુ સમાન છે. આ બધાની અંદર સૌથી પહેલાં આપણા માતા પિતા એ પ્રથમ ગુરુ છે. પછી આપણા ગુરુ છે જે આપણને સદાચારના માર્ગે વાળે છે. આ રીતે આ ત્રણને જો આપણે વધારે પૂજીશું અને સમજીશું તો ભગવાન પણ બહુ જ રાજી રહેતા હોય છે. આ રીતે ગુરુનો મહિમા કળિયુગમાં વધારે અપરંપાર છે અને એટલા માટે જ આ લોકો મહાન વ્યક્તિઓએ મહાન પુરુષોએ માનવજાતના કલ્યાણ અર્થે ખૂબ જ અથાગ પ્રયત્ન પ્રચાર પ્રસાર કરેલો છે અને જાગૃતિ લાવવા પ્રયત્ન કર્યો છે. આપણે પણ આ સદગુરુઓ પાસેથી ઘણું બધું આચરણમાં મૂકીને શીખીએ અને આચરણમાં મૂકીએ તો આપણો મનુષ્યનો 84 લાખ ફેરો સાર્થક થશે. રાજેશ સાના, જય શ્રી કૃષ્ણ.